મોટો હતો ને બહુ ઉસ્તાદ હતો. ઈ કે કોઈને જોડે હાલે ને તારે તો લઈને હલાવી દે છે. અને બધું હવા થઈ ત્યારે વેચવા ગયા. એક થાળું લેવું અથાણું, કેરીનું અથાણું, ગાજરનું અથાણું. બે બધું ઓટલામાં બેઠા હતા. એને કીધું આયો 2 રૂપિયા અથાણું આપો. આપ્યું અથાણું. ઓલા તો ખાવ નહીં. ઓલા તો બીજી શેરીમાં વેચવા વહી ગયા. એમાં 10-15 મિનિટ થઈ. ઈ મૂકે એક જણો બીજા જણાને કહે અથાણામાં કાંઈ ગડબડ લાગે છે. આપણે પોલીસ ચોકીમાં જઈને ફરિયાદ કરવી પડશે. નકર કોકની પથારી ફેરવી નાખશે. લઈ ગયો પોલીસ સ્ટેશન. એ સાહેબ ઓલા અથાણા વાળાને જલ્દી પકડો. સાહેબે કીધું જાઓ અથાણું પકડ્યો. સાહેબ કે એમ શા બધા આ સાહેબ આ બીજી બેટી છે. સાહેબને કીધું તમે જ આપો. સાહેબે કહ્યું હા બહુ સારું કયામાં શું આપ્યો. દાદા આનો ખોટાડે દાદા અહીંયા ખોટી મિનિટ કરી દે આવે. એમાં 10-15 મિનિટ થઈ. મૂકે સાહેબ કે ઓલા અથાણા વાળાને જલ્દી પકડો. ઓલા અથાણા વાળાને જલ્દી પકડો. લઈ ગયા કોર્ટમાં જજ પાસે. એ સાહેબ આ જો ખરાબ અથાણું વેચે છે. જજ કેમ ખરાબ ના વેચે? ના સાહેબ આ બીજી બેટી છે. સાહેબને કીધું તમે જ આપો. સાહેબે કહ્યું વાહ બહુ સારું દાદા ઓલા ખોટી મિનિટ કરી નહીં આવે. એમાં 10-15 મિનિટ થઈ. ઇન્ડિયાનો પ્રભાવ બતાવ્યો. રસ્તાએ કે ઓર્ડર ઓર્ડર ઓર્ડર. એક ભાઈ દુકાને ગયા. એને કીધું કૂતરાને ખાવામાં બિસ્કિટ આપો ને. ઓલા ભાઈ કે અહીંયા ખાવા છે કે ઘરે લઈ જવા છે. હું એકથી લગનમાં ગયો તો ભાવનગર. એમાં ફટાણું ઉપાડ્યું સામેના પ્રક્ષવાળાએ.